આજના 80માં સ્વતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરતના ચોક બજાર ખાતેના મેમણ જમાત અને આસમા દ્વારા સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો છે। તો મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિને લઈ યોજેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સાથે મેમણ જમાત દ્વારા રક્તદાન કેમ્પ સાથે પ્રી ડેન્ટલ ચેકઅપનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અંગ્રેજોથી મળેલી આઝાદીના પર્વ એટલે સ્વતંત્ર પર્વની સુરત સહિત દેશભરમાં ભવ્ય આજે ઉજવણી કરાઈ રહી છે। આજે સુરતમાં 80માં સ્વતંત્ર પર્વ એટલે કે 15મી ઓગસ્ટ હર્ષોલ્લાસ સાથે અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ રહી છે। તે સુરતના ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલ પાસે મેમણ જમાત અને આસમા એટલે કે ઓલ સુરત મેમણ એસોસિએશન તથા મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી હાઈસ્કૂલ દ્વારા સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ચોક બજાર ખાતે યોજાયેલા આજના 80માં સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મેમણ જમાતના હોદ્દેદારો, સભ્યો, સહિતના અગ્રણીઓ સહિતનાઓ જોડાવા પામ્યા હતા। તો આઝાદીના પર્વની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અનેક કરતબો રજૂ કરી ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા। મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના યોજાયેલા કાર્યક્રમ બાદ મેમણ સમાજ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર અને સાથે ફ્રી ડેન્ટલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં મેમણ સમાજના લોકો સાથે અન્ય શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા રક્તદાન કર્યું હતું। તો રક્તદાન કેમ્પમાં 600થી પણ વધુ રક્ત યુનિટ એકત્રિત થશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। મિત્રો, આજે 15મી ઓગસ્ટ 2026 એટલે કે આજે આપણો 80મો સ્વાતંત્ર્ય દિવસ છે। ત્યારે સુરત શહેરના મેમણ હોલની અંદર આસમા ઓલ સુરત મેમણ એસોસિએશન દ્વારા અહીંયા ધ્વજવંદન સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીંના જે પ્રમુખ છે શ્રી આસિફભાઈ, એમને આપણે મળીએ। જી નમસ્કાર આસિફભાઈ। નમસ્કાર પ્રકાશભાઈ। આજના દિવસ માટે શું કહેવા માંગો છો? આજે આપણો 80મો સ્વતંત્ર દિવસ એટલે કે 15મી ઓગસ્ટ અને આ એક આઝાદીનો બહુ મોટો પર્વ છે અને આ દિવસે અમે અમારા ઓલ સુરત મેમન એસોસિએશનના નેજા હેઠળ ધ્વજવંદન પ્રોગ્રામનું એક સુંદર આયોજન કર્યું હતું, જેમાં અમારા મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બી સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ સારી રીતે રજૂ કર્યું હતું। એ પછી અમે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને સાથે સાથે ફ્રી ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કર્યું છે અને એ હમણાં ચાલી રહ્યું છે, બહુ સરસ રીતે ચાલી રહ્યું છે। લગભગ 1 કલાકમાં 100થી ઉપર બોટલો થઈ ચૂકી છે હમણાં અને 4 વાગ્યા સુધીમાં અમારું લગભગ 700થી 800 બોટલ કરવાનું અમારો ટાર્ગેટ છે। બીજું ખાસ કરીને આસિફભાઈ, જ્યારથી તમે મેમણ સમાજના કારોબાર સંભાળ્યો છે ત્યારથી કંઈક અલગ જ સ્ટાર દેખાઈ રહ્યા છે। જો આ જે બી થાય છે આ એક ટીમ વર્ક છે, જેમાં મારી સાથે મારા સાતે જમાતના પ્રેસિડેન્ટો બી જોડાય છે અને બધા જ જમાતના યુથ વિંગ ચેરમેનો બી જોડાય છે અને યુથ બી બહુ સારી રીતે કામ કરે છે, જેનું પરિણામ આવે છે કે આટલા સરસ કાર્યક્રમો થાય છે। થેન્ક યુ જી। આપનું નામ? મારું નામ બિલાલ મેમન ટીનવાલા છે। હું સૌરાષ્ટ્ર લાઈ મેમન જમાતનો પ્રમુખ છું અને આસમાનો એક મેમ્બર છું ને ઝોનલ સેક્રેટરી છું ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનનો। આજે 80મા પર્વે આપણા 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિને અમે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો મારા હસ્તે અને આજે બ્લડ ડોનેશન અને ફ્રી ડેન્ટલ ચેકઅપનો બી કાર્યક્રમ છે અને આસમાન મુસ્લિમ નોન મુસ્લિમ બધા આવી અને અમને સાથ સહકાર આપે છે। અને હાજી, આપનું નામ? હા, ડૉક્ટર બીજલ લશ્કરી। એક તો હું એવું ઈચ્છું છું કે જેવી રીતે ભારતને આઝાદી મળી એવી રીતે આપણા દેશના લોકોને પણ દાંતના ઘણા બધા પ્રોબ્લેમ અને સમસ્યાઓથી આઝાદી મળી શકે, એ માટે દરેક ડૉક્ટરે પોતાની જાતે આ વસ્તુ આગળ આવીને કરવી જોઈએ। કે સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ? દાંતોની સંભાળ રાખવા માટે સૌથી પહેલાં તો તમારા ખોરાકમાં ફેરફાર લાવો, વધારે ને વધારે મીઠી વસ્તુ નહીં ખાવાની। એ સિવાય ચીપકે દાંતને એવી કોઈ પણ ચીજ જેમ કે વેફર છે, આઈસ્ક્રીમ છે, બિસ્કિટ છે, આ નહીં ખવાય। પછી તમારે પાણી વધારે ને વધારે પીવાનું, કારણ કે પાણીને લીધે જે તમારું થૂકનું ફોર્મેશન થાય તો એને લીધે તમારા દાંત વધારે ને વધારે સારા રહે। ત્રીજી વસ્તુ, ખોરાકની અંદર ફળો, શાકભાજી, આ બધી વસ્તુ તમારા દાંત અને પેડાને પ્રોપર ન્યુટ્રિશન આપે તો તે બધું લેવાની જરૂર છે। અને સવાર સાંજ 2 વાર દાંત બ્રશ કરવા જરૂરી છે। ડૉક્ટરને ચેકઅપ રેગ્યુલર 6 મહિને કરાવી રહેવું જોઈએ।
પટેલ, સૌરાષ્ટ્ર આલય મહેમાન જમાત સેક્રેટરી. આજે 80મા સ્વતંત્રતા દિવસે આજે ઓલ સુરત મહેમાન જમાત એસોસિએશન દ્વારા ચોક બજાર મહેમાન હોલ ખાતે બ્લડ ડોનેશન અને ફ્રી ડેન્ટલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રભક્તિના પણ આભારી છીએ. બહુ બહુ આભાર. મિત્રો, ઓલ સુરત મહેમાન એસોસિએશન આસમા દ્વારા 15મી ઓગસ્ટે ખાસ કરીને ધ્વજવંદન 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે. રક્તદાન કેમ્પ સાથે ડેન્ટલ ચેકઅપનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં હમણાં કલાક જ જેવું થયું છે ત્યારે હજી 100 થી 125 જેટલી બોટલ થઈ છે. ટાર્ગેટ 4 વાગ્યા સુધીમાં લગભગ 500 થી 600 બોટલનું છે. અહીંયા કાર્યકર્તા લઈને મોટા જે આયોજન કરતા છે બધા જ અહીં ઉપસ્થિત છે. અને સામેની તરફ અહીંયા મિત્રો રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે. બહેનો પણ ઉપસ્થિત છે. અહીંયા બહેનો પણ રક્તદાન કરી શકે છે તે માટેની પણ સુવિધા અહીંયા રાખવામાં આવી છે. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા, મહેમાન હોલ, સુરત.